નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, હાલ અત્યારે આપણે દીવ જવા નીકળી ગયા છીએ અને ટિમ્બરવા જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે અહીંથી એન્ટર કરી અને આપણે દીવ તરફ આગળ વધી રહ્યા છીએ. તો વચ્ચે આપણે તુલસીશ્યામ લેતા જઈશું અને આજના વિડીયોમાં આપણે ફક્ત ને ફક્ત જંગલની જે જર્ની છે કે જે આપણે ટિમ્બરવા જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે એમાં એન્ટર કરી અને તમે જંગલનો નજારો જોતા જોતા આપણે દીવ તરફ આગળ વધવાનું છે. તો જોડાઈ રહો આ જંગલનો સવારનો નજારો જોવા માટે અમારા આ વિડીયો સાથે. તમને બહુ જ મજા આવશે. તો આ વિડીયોમાં આપણને તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે તમે ટિમ્બરવા જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે એની પરમિટ કઈ રીતે લેવી, ત્યાં કઈ રીતે પરમિટ લેવાનો, એનો ટાઈમ શું છે, જંગલમાં તમારે જવું, તમે આ જંગલમાંથી જર્ની કરવા પસાર થવા માંગતા હોય તો તમારે ક્યારે આવવું, શું શું ધ્યાન રાખવું, તુલસીશ્યામ જવા માટે શું કરવું, બધી માહિતી તમને આજના વિડીયોમાં સહી આપવામાં આવશે. તો આજના વિડીયો સાથે જોડાઈ રહો. તો મિત્રો, ભારત દર્શનના એક વ્લોગમાં આપનું સ્વાગત છે અને હાલ અત્યારે આપણે ગીરના જંગલમાં થઈ અને દીવ બાજુ અત્યારે જઈ રહ્યા છો. તો તમે જો ગીરના જંગલની જર્ની કરવા માંગતા હોય તો તમારે જે ટિમ્બરવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, ચેકપોસ્ટ છે, જ્યાંથી તમારે કહેવાય ને ફોરેસ્ટ વિભાગમાં જે ચેકપોસ્ટ છે એની પરમિશન લઈ અને તમારે એન્ટર કરવાનું રહેશે. પરમિશન લેવા માટે તમારે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી, પણ તમારે ત્યાં તમારા ગાડી નંબર, તમે ગાડીમાં કેટલા જણા છો, તમારું નામ અને એ લખી અને તમને એક ચિઠ્ઠી આપવામાં આવશે અને આ ચિઠ્ઠી લઈ અને તમારે સહી અંદર એન્ટર કરવાનું હોય છે. આ ચિઠ્ઠી તમારે સાચવવાની હોય છે. જ્યારે તમે જંગલ બહાર નીકળશો અહીંયા પણ એક ચેકપોસ્ટ હોય છે, ત્યાં આ ચિઠ્ઠી તમારે જમા કરાવવાની હોય છે અને આ તમને કહેવામાં આવશે કે તમે જો ગાડીમાં કેટલા જણા હોય એ હરખા ગણી લખજો, કેમ કે તમે એમાં વધારે થાવ કે ઓછા થાવ તમારે એનો દંડ ચૂકવવાનો રહેશે. તમે 5 જણા લખાયા હોય ને અહીંયા 4 જણા હોય તો પણ તમારો સહી દંડ છે એ પ્રતિ વ્યક્તિ રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે અને તમને એવી એક વ્યક્તિ ક્યાંય ગયું એનું તમારે પૂછપરછ પણ કદાચ થઈ શકે છે. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે જો તમે દીવ જવા માંગતા હોય અને ઉના થઈ અને ચાલો છો, તુલસીશ્યામ વાળો રસ્તો લ્યો છો, તો તમારે વહેલા સવારે 6 વાગે ત્યાં પહોંચવાનું રહેશે. કારણ કે 6 થી 8 વાગ્યા સુધી, 7 વાગ્યા સુધી એન્ટ્રી હોય છે. 8 વાગ્યા પહેલાં તમારે જંગલની બહાર નીકળી જવાનું હોય છે. તો તમારે વહેલા 6 વાગે પહોંચવું. અને જો તમે રાત્રિ જર્ની કરી અને સવારે દીવ પહોંચવાનો તમારો પ્લાન હોય તો અમરેલી ચલાળા થઈ અને ખાંભાવાળો રસ્તો તમે લેશો, પછી ખાંભાથી ઉના જશો તો તમારે છે એ તમે સવારે પહોંચી શકશો. જો તમે તુલસીશ્યામ વાળો રસ્તો લેશો તો તમારે ટિમ્બરવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની ચેકપોસ્ટ છે જે ફોરેસ્ટ વિભાગની છે એ બંધ હોય છે, તો ત્યાંથી તમે એન્ટર કરી શકશો નહીં. તો તમે ખાસ ધ્યાન રાખવાનું. અને જો તમારે જંગલનો નજારો લેવો હોય ને તુલસીશ્યામ સાથે સાથે દર્શન કરીને જવું હોય તો સવારનો કહેવાય ને કે સમય રાખજો. કારણ કે તમે જો ઘણા બધા તમને સવારમાં પશુ પક્ષી અને જંગલી જનાવર જેમ કે હરણ છે ને આ બધું તમને જોવા મળી શકે છે. આપણને ઘણું બધું જોવા મળ્યું હતું, પણ અહીંયા હવે આ જંગલમાં જુઓ નાના નાના આ રીતે માલધારી સમાજના નેરડા છે એ પણ તમને જોવા મળશે. તો એ લોકોને અહીંયા રાત્રિ દરમિયાન કે પછી ટ્રેક્ટર છે, બાઇક છે લઈને પરમિશન રહેશે, પણ ટુરિસ્ટ લોકો છે જે તુલસીશ્યામ દર્શન કરવા આવે છે એમને ખુલ્લું વાહન એટલે કે ટ્રેક્ટર, યુટિલિટી પિકઅપ ને આ બધું લઈ અને એન્ટ્રી આપવામાં આવતી નથી. હવે આપણને સવારની જર્ની આપણે લીધી હતી, સવારે 6 વાગે આપણે એન્ટર કરી ચૂક્યા હતા. તો સવારમાં તમને ઘણા બધા પક્ષીઓ ને બધા જોવા મળશે. આપણને ઘણા મોર ને એ બધું જોવા મળ્યું. હરણ છે, સાવોળી છે, પછી શિયાળ, આ ઘણા બધા આપણને જોવા મળ્યા હતા. આપણે વિડીયો નથી લઈ કારણ કે જંગલમાં તમારે ગાડી ઊભી રાખી અને નીચે ઉતરવાની સખ્ત મનાઈ હોય છે. જો એવું કરતા પકડાવ તો તમને છે ને એ દંડ મૂકવામાં આવે છે. તો આપણે ચાલુ વાહને કોઈ કહેવાય ને સારું એવું કોઈ શૂટ કરી નથી કે આ રીતે શૂટ કરવા જઈએ તો આવે નહીં, કારણ કે આપણે ડ્રાઇવિંગમાં પણ ધ્યાન આપવાનું હોય છે. ધીમે ધીમે ગાડી આંકીને આપણે શૂટ કર્યું છે. તો તમે જો તો હાલ આપણે અત્યારે તુલસીશ્યામ પહોંચી ગયા છે અને તુલસીશ્યામ વિશેનો આખો વિડીયો છે આપણે આગલા વિડીયો છે એ પ્રોપર તુલસીશ્યામનો ગાઈડલાઇન્સ વિડીયો નાખેલો છે, તમે ચેકઆઉટ કરી લીજો. ડિસ્ક્રિપ્શન અને આઈ બટનમાં તમને એની લિંક મળી જશે. તો
તુલસીશ્યામ દર્શન કરી અને પછી આપણે આગળ દીવ તરફ આગળ વધીશું. Midnight highway, shining just like sin. Why don't you hear me wonder? Tell me, river, where your current flows. Why don't you hear me wonder? તો આપણે જસાધર જે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ચેકપોસ્ટ છે અહીંયાથી આપણે એક્ઝિટ કરી ચૂક્યા છીએ. આપણે ટિમ્બરવાયથી એન્ટર કરી અને તમે તુલસીશ્યામ છે અને ઉના બાજુ જાઓ એટલે જસાધર જે ચેકપોસ્ટ છે અહીંયા જસાધર ગામ છે અહીંયાથી આપણે આગળ વધી ચૂક્યા છીએ. અને જો અહીંયા તમે જુઓ એટલે અહીંયાથી ઉના બાજુ જઈશું એટલે તમને મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર તમને બંને બાજુ જોવા મળશે. એકદમ હરિયાળું વાતાવરણ તમને જોવા મળશે. Wonder. Fare you well, darling, ain't coming back no more. Why don't you hear me wonder? Who been whispering since I've been gone so long? Freedom calling. Ooh, ooh. તો જો ઘોઘલા બીચથી આ પુલ વટો એટલે આપણે ઓફિશિયલી દીવમાં એન્ટર કરી જઈશું. હવે દીવ એ એક આઇલેન્ડ ઉપર કહેવાય ને કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો અહીંયા જવા માટે તમારે આ પુલ છે એ આપણે ઉના બાજુથી ઘોઘલા બીચ આવે ને અહીંયાથી પછી તમે આ પુલ વટી અને જઈશું એટલે ઓફિશિયલી તમે દીવમાં એન્ટર કરશો. જો બંને બાજુ તમને અહીંયા દરિયો છે અને એ દરિયામાં જે આ પુલ છે એ આ પુલ વટી અને તમારે છે એ દીવમાં એન્ટર કરવાનું રહેશે. તો જો આપણે અત્યારે હાલ દીવમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને આપણે પુલ વળતા ડાબી બાજુ વળશું એટલે આ દીવનો કિલ્લો આવે છે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને દીવના કિલ્લાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાઈ રહો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.